મહેસાણા જિલ્લાના બલોલ ગામે સાંજે એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડો લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જડમૂળથી સુધારા કરવાની માંગ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને સીધો પડકાર આપતા જણાવ્યું હતું કે વહેલી તકે આ કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર તરફ કૂચ કરીને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. આ સંમેલન દરમિયાન એસપીજી દ્વારા સરકાર સમક્ષ મુખ્ય 5 માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં દીકરીના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની, લગ્ન નોંધણી વખતે માતા પિતાની સંમતિ અને તેમના આધાર કાર્ડ ફરજિયાત કરવાની, તેમજ ખોટી રીતે લગ્ન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મૈત્રી કરારની જે પ્રથા છે તેને વહેલી તકે રદ કરવા માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. અહેવાલ કનકસિંહ રાજપૂત, મહેસાણા. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.